અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડર માટે હજુ પણ પડાપડી. ઈસનપુર ગેસ એજન્સી બહાર લોકોનો હોબાળો જોવા મળ્યો. એજન્સી સંચાલકોને લોકોને કારણે શટર બંધ કરવા પડ્યા. હોમગાર્ડ જવાન હોવા છતાં લોકોનો હોબાળો. વહેલી સવારથી જ એજન્સી બહાર લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. બુકિંગ વધી ગયું હોવાથી એજન્સી સંચાલકો માટે મુશ્કેલી થઈ. ઓવરક્રાઉડ અને ઓટીપી જનરેટ ન થવાથી મુશ્કેલીઓ સર્જાઈ. આ બંને દ્રશ્યો આપ જુઓ. એક તરફ રાજ્યમાં સિલિન્ડર માટે પડાપડી છે તો બીજી તરફ એજન્સી બહાર હોબાળો જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે જે પ્રકારે અત્યારે પેટ્રોલ ડીઝલ અને ગેસની અછતની લોકોમાં ડર ફેલાઈ ગયો છે કે ખરેખર શું તેની અછત પડી જશે તો ત્યારબાદ તેમને આ જથ્થો નહીં મળે ને તે માટે પેનિકમાં આવીને લોકો અત્યારે ગેસ સિલિન્ડર લેવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ સિલિન્ડર માટે લોકોની પડાપડી તો બીજી તરફ એજન્સી બહાર લોકો હોબાળો કરતા જોવા મળ્યા છે. યુદ્ધના 27 દિવસ થયા પરંતુ આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે ઈસનપુર ખાતેની દુર્ગા ગેસ એજન્સી છે એની બહાર તમે લાંબી કતારો જોઈ શકો છો અને કતારોમાં લોકો હજી પણ ઊભા છે અને લોકો બુકિંગ કરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. અહીંયા પોલીસ બોલાવવી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે એટલે પોલીસ કર્મી અત્યારે અહીંયા રાખ્યા છે કે જે સમગ્ર સ્થિતિ છે એ નિયંત્રણમાં રહે એ માટેનો પ્રયાસ કરશે. પરંતુ લોકોમાં જે પેનિક છે, લોકોમાં જે ડર છે કે सिलेंडर नहीं મળે હજુ પણ યથાવત છે. કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. भैया आप लाइन में अभी भी लगे हुए हैं, बॉटल मिल रहे हैं नहीं मिल रहे हैं आपको? क्या केवाईसी के लिए खाली आए. आप बाकी लोग आप परेशान हो रहे हैं, क्या दिक्कत हो रही है? भैया बाटला नहीं है तो परेशान होंगे ही ना. तब क्या कर रहे, परेशान ये लोग दे रहे हैं, बाटला जल्दी देते ही नहीं है. क्या करें, घर में गैस नहीं, बच्चे हैरान कर रहे हैं. उनको बच्चे को भी लिए भी तो ब्लैक में भी नहीं मिल रहा है. તો આપ જુઓ કે અહીંયા પોલીસકર્મી પણ અહીંયા રાખવામાં આવ્યા છે કે જે સમગ્ર સ્થિતિને કંટ્રોલમાં લઈ શકે. અહીંયા છે સંચાલક, એમની સાથે પણ સંજયભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે અને શું સ્થિતિ છે ત્યાં, શું કહે છે એજન્સીને જે બોટલ આપે છે ત્યાં? જ્યારે ગેસનું બુકિંગ થાય છે ત્યારે પહેલાં ડેઈલીનું 700-800નું બુકિંગ થતું હતું એની જગ્યાએ અત્યારે 1200થી 1500નું બુકિંગ થવા લાગ્યું છે. એની જગ્યાએ અત્યારે જે સ્ટોક છે જે પહેલાં આવતો હતો જ્યારે 400, 500, 800નો જે સ્ટોક આવતો હતો, હાલમાં સ્ટોક એટલો જ આવે છે પણ બુકિંગ ઓવરક્રાઉડ થયાના લીધે ઓટીપી આવતા નથી, સર્વર ચાલતું નથી. જ્યારે IVRSની સિસ્ટમ ચાલે છે, જ્યારે ઓટીપીની સિસ્ટમ ચાલે છે ત્યારે બુકિંગ ના થવાના કારણે, ઓટીપી જનરેટ ના થવાના કારણે લોકો અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે. એજન્સીઓ ઉપર આવીને ઝઘડો કરવો પડે છે. તેવી આ સરકારની વિનંતી છે કે આ ઓટીપી બંધ કરીને ઓફલાઈન બુકિંગ પણ ચાલુ કરે જેથી લોકોને તકલીફ ના પડે, એજન્સીને તકલીફ ના પડે અને જે લોકોને ઘર્ષણ થાય છે, જે પેનિક થાય છે, પેનિક ના થાય. અચ્છા, અહીંયા તમે ટેન્ટ પણ લગાવ્યા છે, પાણીની પણ વ્યવસ્થા કરી છે. લોકો અહીંયા આવે છે, રોજે રોજ આ જ પ્રકારની લાઈન હોય છે? રોજે રોજ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે. કસ્ટમરને તકલીફ ના પડે એના કારણે ટેન્ટ પણ લગાવ્યો છે અને પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અચ્છા, જે સિલિન્ડરનો સપ્લાય આવવો જોઈએ જ્યાંથી પણ, BPCL છે કે ઇન્ડિયન IOCL છે ત્યાંથી, તો એ સપ્લાય પ્રોપર આવે છે? સપ્લાયમાં કેવું છે કે અત્યારે ઓવરબુકિંગના કારણે જે 450થી 700નો સ્ટોક આવે છે એની જગ્યાએ ડેલીનું બુકિંગ 1200થી 1500 હોય છે. એટલે આપણે કસ્ટમરને પૂરો ન્યાય આપી નથી શકતા. આપણે પૂરતા પ્રમાણમાં આપણે જેટલો, જેમ કે ફોર એક્ઝામ્પલ 1200-1500નો સ્ટોક જોઈએ, સિસ્ટમના કારણે પણ અમુક ઓટીપી નથી આવતો. ઓટીપીના લીધે આપણે કસ્ટમરને બાટલો નથી આપી શકતા સિસ્ટમના લીધે. IVRSથી બુકિંગ થાય છે, બુકિંગ થતું નથી, સિસ્ટમ સર્વર ડાઉન આવે છે જેથી કરીને લોકો અહીંયા ભીડ લગાવે છે. તો આપ જુઓ કે લોકો જે છે એ ભીડ લગાવવા પાછળના જે કારણો છે એ પણ કહેવામાં આવી રહ્યા છે. જે સિસ્ટમ છે એ સિસ્ટમ સર્વર પ્રોપર કામ ન કરતું હોવાથી, ઓટીપી જનરેટ ન થતું હોવાથી અને જે ઓફલાઈન બુકિંગ ન થવાને કારણે પણ આ જે સ્થિતિ છે એ સ્થિતિ અહીંયા ઉદ્ભવે છે. લોકોનું કહેવું છે કે એક મહિનો પણ થઈ ગયો છે, 15 દિવસ ઉપર થઈ ગયા છે પરંતુ બોટલની ડિલિવરી થઈ નથી રહી. અને આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે જે ગેસ એજન્સી સંચાલકો અને સાથે જે ગ્રાહકો છે એમને વેઠવા પડી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.